મિત્રો, માણસ અત્યારે એવો થઈ ગયો છે ને કે એની તમે ન પૂછો વાત. કઈ રીતે માણસ જાય છે કથામાં, જ્યાં ભાગવત કથા હોય અથવા તો કોઈ સારી એવી રામાયણ હોય, એમાં જે વક્તા હોય, જે વાચક હોય, એ ઘણા સારા એવા મુદ્દા, સારા એવું જ્ઞાન આપે છે, જે એને વાંચેલું છે એવું લોકોને સારું સારું જ્ઞાન આપે છે. અને લોકોને આ વસ્તુની ખબર પણ છે કે શું હકીકતમાં સાચું છે, શું ખોટું છે, કયો રસ્તો આપણા માટે સારો છે, કયો રસ્તો આપણા માટે અનુકૂળ નથી. છતાં પણ એ સાંભળ્યા પછી પણ માણસ એવી રીતે નથી અનુસરતો. માણસ પોતાની માટે જે સારું લાગે છે એ રીતે અનુસરે છે. તમે વાત સમજ્યા? કોઈ માટે ખોટું હોવું કે કોઈ માટે ખરાબ હોવું, એનાથી કોઈ મતલબ નથી. મારા માટે શું છે, આને કહેવાય સ્વાર્થી માણસ.